brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra360. લાઈવ થી સૌથી પહેલા વાત કરીશું ભાવનગરની. ક્યાંક ચિંતાનો માહોલ છે તો ક્યાંક રાહતના સમાચાર છે. અને ભારે વરસાદની આગાહી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તે મુજબ આજે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. हर पल मनाओ केसरी त्योहार. विमल बोलो जुबान केसरी. અને ભર ઉનાળે સિહોર સહિતના અનેક પંથકોમાં કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે પવનથી તાલુકાના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે. સંવાદદાતા અજીત ગઢવી ફોનલાઈન પર. અજીત, ભાવનગરમાં વરસાદની ઓવરઓલ શું સ્થિતિ? જગદીશ, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહી ભાવનગર જિલ્લામાં અત્યારે સાચી ઠરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી લઈને જિલ્લાના અનેક વિસ્તારોની અંદર, ગ્રામ્ય વિસ્તારોમાં, તાલુકા વિસ્તારોમાં અત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે. જે અસહ્ય ગરમી કહી શકાય, 12 વાગ્યા સુધી કાળઝાળ ગરમી હતી, તેમાંથી અચાનક જ વાદળામાં ફેરફાર થયો છે. અને શિહોરના અમુક વિસ્તાર, ગામડા છે, દાખલા તરીકે કાજાવદર, ટાણા, આ તમામ જે ગામો છે તેની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અને ત્યાં અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અને ભાવનગરની અંદર શહેરમાં પણ અત્યારે લાગી રહ્યું છે કે થોડી વારની અંદર પવન સાથે વરસાદ આવે તેવી શક્યતાઓ છે. કેટલા પ્રમાણમાં આવે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ પ્રકારના વરસાદને લઈને ખાસ કરીને જે ખેડૂતોમાં જે આંબા અને કેરીનો, અમારે અલંગ જે ભાવનગર જિલ્લા વિસ્તાર છે તેની અંદર સોસિયા ને ત્યાં આંબાનો ખૂબ જ મોટા પ્રમાણમાં આંબા હોવાને લીધે કેરીને જે પાક છે તેને 100% અસર થાય તેવી શક્યતાઓ રહેલી છે. જો પવનની માત્રા વધે તો જે કેરીના મોર છે તે ખરવાની શક્યતા, કેરીઓ છે તે ખરી જવાની શક્યતાઓ. એટલે ખેડૂતોને, ખાસ કરીને જે કેરીનું ઉત્પાદન કરનારા જે લોકો છે તેને ચોક્કસપણે નુકસાન જાય જો આ પ્રમાણે પરિસ્થિતિ રહે અને વરસાદ થાય તો. ઓકે અજીત, આભાર તમામ માહિતી આપવા માટે. તો ક્યાંક ગરમી તો ક્યાંક કેરીથી નુકસાન થયું છે અને ગરમીથી ચોક્કસ સ્થાનિકોને રાહત છે. વાત કરી ભાવનગરની, હવે વાત કરી દક્ષિણ ગુજરાતના વલસાડની. તો વલસાડના Powered by Sensodyne and Vimal. We are Zebra360.